અમદાવાદના ટ્રાફિક બ્રિગેડના જવાનોની વાત કરીએ તો તેમણે નોકરી કાયમી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે અને વર્ગ 4ના કર્મચારીનો દરજ્જો આપી 20,000 વેતનની કરી છે માંગ। પીએફ, ઈએસઆઈસી, મેડિકલ સહિતના લાભ આપવા માટે પણ તેમણે આવેદનમાં માંગ કરી છે। 1 વર્ષમાં 2 જોડી યુનિફોર્મ સહિત અન્ય સામગ્રીની પણ તેમણે માંગ કરી। આ ઉપરાંત 10 અથવા તો 14 વર્ષની નોકરી જેમણે કરી હોય તેમને કાયમી નોકરીનો દરજ્જો આપવાની માંગ કરી છે। ગુજરાતના દરેક જિલ્લામાં ટ્રાફિક ટ્રસ્ટ છે તેને રદ કરવાની પણ તેમણે માંગ કરી। કે આજે 300 રૂપિયાના નજીવા પગારમાં એક દિવસનો જે ચા પાણીનો ખર્ચો છે એમાં ટીઆરબી જીવાનને 300 રૂપિયામાં એનું ઘર ગુજરાન ચલાવવા આજે મુશ્કેલ છે અને એ મુશ્કેલીના કારણે પોતાના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। એમનું પણ ભવિષ્ય જે ટીઆરબીમાં લાગીને જે 8-8, 10-10 વર્ષથી નોકરી કરે છે હવે એમને કોઈ બીજી જગ્યાએ કોઈ આવી નોકરીઓ આપવાવાળું કોઈ નથી। સરકાર ગરીબમાં છૂટા કરવાનો આદેશ આપી દે છે, ગરીબમાં પાછા લઈ લે છે। સરકાર અંદર ધમકીઓ પણ આપે છે કે ટીઆરબી જવાનને છૂટા કરી દેવાના। તો શું અમારે ખાલી જે યુવાનીનો કાર્ડ છે એ રોડ ઉપરની ધૂળ માટે જ અમે કાઢ્યો હતો, અમારી દેશ સેવાના માટે કાઢેલો હતો, છતાં પણ આજે 8-8, 10-10 વર્ષથી નોકરીઓ કરીએ છીએ। એમાં 8,400માં તો ઘર કઈ રીતે ચલાવો? પહેલી તો એ વાત છે। નારી સશક્તિકરણ કે છે, નારીનું સશક્તિકરણ ક્યાં છે? બરોબર, આટલા 10 વર્ષથી અમે વિચાર્યું કે પગાર વધારશે, સામેથી તો કોઈ સરકાર વધારતી નથી પગાર। બીજું કે હવે 100 રૂપિયાથી નીચે દાળ કોઈ નથી, 810 બાટલાના છે, 1200 રૂપિયા, 1100 રૂપિયા લાઇટ બિલ છે, ઘરનું ભાડું ગણો તો તમે પોતે વિચાર કરો કે 8,400માં ક્યાંથી પૂરું થાય? જે લોકોને 40-50 હજાર પગાર છે એ લોકોને બી મોંઘવારી ભથ્થું જોઈએ છે, જ્યારે તો અમારે તો 10% બી નથી એમનો પગાર।